અરે માસી, ઘણા ટાઈમ પછી તમે અહીંયા આવ્યા ગામડેથી. બધું બરોબર તો છે ને ગામડે? હા હા, બધાય મજામાં છે. અને કામ એટલું હોય ને કે કાંઈ સમય જ નથી મળતો. અને આજે તો એમ થયું કે નહીં આજ તો મળી આવું જ તે, એટલે હું આવી. અરે વાહ, એકદમ સરસ કામ કર્યું. મનીષા, નાસ્તો આપજે ને. ના ના, નાસ્તાની કાંઈ જરૂર નથી. હું તો એક તારી પાસે જરૂરી કામથી આવી હતી. હા બોલો ને, શું કામ હતું? 40-50 હજાર ઉધાર આપી શકીશ? બધું બરોબર તો છે ને? હા હા, બધું બરાબર જ છે. અને જો તારી પાસે પૈસા ન હોય ને તો કાંઈ વાંધો નહીં, મને કાંઈ ખોટું નહીં લાગે. અરે પૈસા તો છે, પણ આ તો હું એટલા માટે પૂછું છું કે કાંઈ વધારે તકલીફ નથી ને, એમ તો કાંઈક વધારે મદદ કરું. અરે મારી દીકરીની ફી ભરવાની છે, અને જો ફી નહીં ભરું ને તો એને કોલેજમાં એડમિશન નહીં મળે, એટલા માટે. અરે આટલા સારા કામ માટે એટલું બધું થોડું વિચારવાનું હોય? એ તમારી દીકરી નહીં, મારી બેન પણ છે. અને એના ભવિષ્ય માટે જો હું પણ પૈસા આપીશ ને તો કંઈક ભણીને આગળ વધશે અને કંઈક નામ આપણું બધાનું રોશન કરશે. એમ હું લેતો આવું પૈસા. લ્યો, આ 50,000 છે. વધારે જરૂર પડે ને તો મને ખાલી ફોન કરી દેજો, મોકલાવી દઈશ. ના ના, વધારે નથી જોતા. અને આ પૈસા તે જેટલું બને ને એટલું જલ્દી હું તને આપી દઈશ. અરે તમે તો નાની વાત કરી દીધી, મને પારકો કરી દીધો ને 1 સેકન્ડમાં. અરે આ પૈસા મેં તમને ઉધાર નથી દીધા, એના ભવિષ્ય માટે મેં ફી ભરી દીધી, એમ સમજી લો. અને એ ભણશે તો અને આગળ વધશે તો કઈક આપણને જ કામ આવશે ને, એમ. એટલે આ પૈસા પાછા આપવાની સહેજ જરૂર નથી, આ તમારા જ છે, એમ સમજો. સારું કહેવાય તે આપ્યા, બહુ સારું. અને જો કાલે મારે ફી ભરવાની છે એટલે હું જાઉં છું. ધ્યાન રાખજો તમારું. ભાવિન, તમારા પરિવારવાળા તો બહુ વિચિત્ર છે. એટલે હું કાંઈ સમજ્યો નહીં. કાલે તમારા પરિવારમાંથી એકવાર તો મળવા આવ્યા અને ઈ તે પાછા મતલબથી પૈસા માંગવા માટે. એવી વાત નથી મનીષા. હું જ્યારે ભણતો હતો ને ત્યારે આપણી પાસે સહેજય પૈસા નહોતા, અને બધા જ મારા ભણતરના પૈસા એ જ માસીએ આપેલા છે. અને આજે હું જે કાંઈ છું એ એના આપેલા પૈસાને લીધે હું ભણ્યો, એટલા માટે છું. અને કદાચ કાલે મારી પાસેથી બધું જ લઈ જાય ને તોય મને સહેજય અફસોસ નહીં થાય, કેમ કે એમણે જ આપેલું છે. અને એ એમના દીકરા અને મારામાં કોઈ ફરક નથી રાખતા. અને કદાચ આપ તું પૈસાની વાત કરતી હોય ને કે જે આપણે 50,000 આપ્યા, એ 50,000 તો મેં આ મારી જે બેન છે માસીની દીકરી, એને ભણવા માટે આપ્યા છે, જેમ મને માસી મારા ભણવા માટે આપતા હતા. એમના તો મારી ઉપર બહુ બધા એહસાન છે, અને એ એહસાનનું ઋણ હું આ જીવનમાં તો ક્યારેય નહીં ચૂકવી શકું. મને માફ કરજો, મને આ બધી નહોતી ખબર. અરે કાંઈ વાંધો નહીં, તું આ વાતથી અજાણ હતી એટલે તું પ્રશ્ન પૂછી શકે છો, અને હવે તને ખબર પડી ગઈ એટલે તને હવે સમજાઈ ગયું છે કે મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. અને કદાચ મારી જગ્યાએ તું હોત ને તો તું આ જ કરત, અને તારી જગ્યાએ હું હોત તો હું પણ તને એવો જ પ્રશ્ન પૂછત કે આ શું હતું એમ. અને યાદ રાખજે કે જ્યારે પણ ભૂતકાળમાં આપણી ઉપર જે વ્યક્તિએ એહસાન કર્યું હોય ને એનું ઋણ આપણે ચૂકવવું જ જોઈએ. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ ગમે ત્યારે આપણે એનો સમય આવે એ ઋણ ચૂકવવું જ જોઈએ. એ વખતે આપણો સમય ખરાબ હતો ત્યારે એમણે મદદ કરી હતી, અને આજે એમનો સમય કદાચ ખરાબ છે તો આપણે મદદ કરવી જોઈએ.